અને માર્કેટ માસ્ટર્સમાં આપનું સ્વાગત છે અને હું છું પ્રીતિ દલાલ અને માર્કેટ માસ્ટર્સમાં આજે આપણી સાથે જોડાઈ રહ્યા છે વાઇટ ટોકના આશીષ સુમૈયા. ઘણું સ્વાગત છે સર તમારું અમારી સાથે આજે જોડાવા બદલ. અને ફર્સ્ટ ઓબ્વિયસ ક્વેશ્ચન મારો એ જ હશે કે જે રીતના આપણે ગ્લોબલ સિચ્યુએશન જોઈ રહ્યા છીએ, જે રીતના ગ્લોબલ અનસર્ટનિટી આપણે બનતા જોઈ રહ્યા છીએ જીઓપોલિટિકલ ફ્રન્ટ પર, અને હજી પણ એ વાદળ હજી બી છે, હજી એ હોવર અરાઉન્ડ કરી રહ્યા છે, કઈ રીતના તમે જોઈ રહ્યા છો? કઈ રીતના માર્કેટ, વર્લ્ડ માર્કેટ્સ હોય કે ઇન્ડિયન માર્કેટ્સ હોય, કઈ રીતના ફ્રસ્ટ્રેટેડ છે ઇન્ડિયન માર્કેટ્સ? કે તમને લાગે છે કે માર્કેટ્સ વધારે ફ્રસ્ટ્રેટેડ છે કે એઝ અ ઇન્વેસ્ટર, ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટર ઇઝ મોર ફ્રસ્ટ્રેટેડ? શું લાગે છે, કયા એવા ફેક્ટર્સ તમે જોઈ રહ્યા છો કે જે બંનેને એક પોઝિટિવ એનર્જી આપી શકે? આઈ થિંક અત્યારે જે સિચ્યુએશન છે એટલે તમે જુઓ તો લગભગ ઇન્વેસ્ટર્સને માટે ડેફિનેટલી પેશન્સની કે ફ્રસ્ટ્રેશનની વાત આવી જાય. કારણ કે તમે જુઓ સપ્ટેમ્બર 2024માં નિફ્ટીનું પીક થયું અને ત્યાંથી લઈને લગભગ ફેબ્રુઆરી 2026 સુધી, એટલે લગભગ 17-18 મહિના સુધી માર્કેટમાં આપણે કહેવાય કે ભાઈ એક ફ્લેટ જેવી સિચ્યુએશન, કંઈ મુવમેન્ટ નહીં જોવા મળ્યું. અને એના પછી જ્યારે વોર ચાલુ થયો તો આપણે ડિપેન્ડિંગ ઓન ધ ફંડ અને ડિપેન્ડિંગ ઓન ધ સેક્ટર 12-15% ડિક્લાઇન બી જોયું. એટલે જનરલી એવું થતું હોય છે કે ભાઈ 18 મહિના, વર્ષ 2 વર્ષ સુધી જો રિટર્ન ના બને તો ઇન્વેસ્ટર્સ માટે પેશન્સ જાળવી રાખવું એ મહત્વનું થઈ જાય છે. અને માર્કેટની જો તમે વાત કરો તો મને એવું લાગે છે કે અલ્ટિમેટલી આવતા 3 થી 6 મહિના હજી આવું રહેશે. કારણ કે અત્યારે બધાનું ધ્યાન વેસ્ટ એશિયાના વોર પર છે. પણ વેસ્ટ એશિયાના વોરની સાથે તમે જુઓ તો યુએસની બી આર્થિક વ્યવસ્થા જે છે, આખા દુનિયાની સૌથી મોટામાં મોટી આર્થિક વ્યવસ્થા અને શેર બજાર યુએસમાં છે. અને યુએસની આર્થિક વ્યવસ્થા પર ઘણા બધા સવાલ હવે સામે આવી રહ્યા છે. તો મને એવું લાગે છે કે આવતા 3 થી 6 મહિના આવા જ રહેશે. પણ માર્કેટનો પ્રોસેસ છે. જો 3-6 મહિના આવું રહેશે, બહારના વાતાવરણ માટે થઈને આપણું માર્કેટ બી આવું રહેશે 3-6 મહિના, તો ઓટોમેટિકલી માર્કેટ સસ્તું થઈ જશે. અને જો યુએસમાં કરેક્શન આવશે તો ત્યાંથી નીકળીને પૈસા ઇમર્જિંગ માર્કેટમાં જશે. એટલે પેશન્સ રાખવાની વાત છે. અને અલ્ટિમેટલી જો આવતા 3-6 મહિના જે ટકી રહે એને આવતા 2-3 વર્ષમાં બહુ મોટું રિટર્ન મળવાની તક આવશે. એબ્સોલ્યુટલી. અને આપણે એ જ વાત કરી રહ્યા છીએ કે અત્યારના પેશન્સ, અને પણ એ પેશન્સમાં પણ હવે એટલો બધો સમય જતો રહ્યો છે કે એ કઈ રીતના આપણે પેશન્સ રાખીએ. બિકોઝ જે અત્યારના નિવેશ માટે અને જે માર્કેટને ચલાવી રહ્યા છે રિટેલ ઇન્વેસ્ટર્સ જ છે અને ડીઆઈઆઈઝ છે, પણ જો એમને રિટર્ન્સ નથી મળતા તો આગળ આઈ ડોન્ટ નો કે કઈ રીતના ક્વેશ્ચનેબલ એમનો સિનારીઓ બની શકે છે વાઇલ ઇન્વેસ્ટિંગ ઇન ધ માર્કેટ. પણ ઓફકોર્સ એક બાજુ આપણે જોઈ રહ્યા છીએ કે ઘણી બધી અનસર્ટનિટી છે, પણ બીજી બાજુ જે અત્યારના જે થોડુંક માર્કેટને જોશ આપી રહ્યો છે, કે થોડુંક આઇસિંગ ઓન ધ કેક કહી શકાય, એ છે અર્નિંગ સિઝન. કઈ રીતના તમે જોયું છે સો ફાર જે અર્નિંગ સિઝન્સ હજી શરૂઆત જ છે, જો કે કઈ રીતના તમને લાગે છે કે એ એક સેન્ટિમેન્ટલી બૂસ્ટ આપી શકે છે કે પુશ આપી શકે છે? અને અત્યારની જે ટ્રેન્ડ તમને જોવા મળ્યો છે અર્નિંગ સિઝનનો, એ કેવો રહ્યો છે તમારા માટે? અત્યારે ઓનેસ્ટલી આ ક્વાર્ટરના જે રિઝલ્ટ્સ છે એમાં આપણે કમેન્ટ્રી પર ધ્યાન આપવું જોઈએ કે ભાઈ કઈ જાતનો ઇમ્પેક્ટ અલગ અલગ સેક્ટર્સ અને અલગ અલગ બિઝનેસ પર આપણને દેખાય છે. કમેન્ટ્રી પર આપણે ધ્યાન આપવું જોઈએ. મને નથી લાગતું કે આજે વેસ્ટ એશિયામાં જે થયું, જેમ કે ભાઈ ગેસ અવેલેબલ નથી કે પછી તેલના ભાવ બહુ વધી ગયા, તો અત્યારે તો શું છે કે ભાઈ એક્સાઇઝ ડ્યુટી ઓછી કરીને ગવર્મેન્ટે ખાસું એવું પ્રેશર પેટ્રોલ અને ડીઝલનું એબ્ઝોર્બ કરી લીધું. અને ગેસ બી હાઉસહોલ્ડ્સને માટે મળે છે, અને બાકી સમજો કે આપણે રેશન કરીએ છીએ, ગેસને પ્રાયોરિટાઇઝ કરીએ છીએ આપણે. તો સરવાળે આ બધાનું એકચ્યુઅલી ઇમ્પેક્ટ આપણને એપ્રિલ, મે, જૂન ક્વાર્ટરના રિઝલ્ટ જ્યારે જુલાઈમાં આવશે ત્યારે વધારે અસર આપણને આનો જોવા મળશે. અત્યાર સુધી તો ચલો રિઝલ્ટ્સ એટલે મિક્સ કહેવાય, સ્લાઇટલી પોઝિટિવ જ કહેવાય, પણ એનાથી બહુ કમ્ફર્ટ લેવાય એવું નથી. કારણ કે એપ્રિલ, મે, જૂનમાં હજી આ વોર ને આ બધી સિચ્યુએશન જ્યાં સુધી ના પતે અને એપ્રિલ, મે અને જૂનના રિઝલ્ટમાં કઈ જાતનું અસર પડે છે, આઈ થિંક એ જોવાનું મહત્વનું છે. એબ્સોલ્યુટલી. કારણ કે હજી જો વોર શરૂ થયો અને પછી રિઝલ્ટ સિઝનની વચ્ચે આપણે
ફોર્થ ક્વાર્ટરના રિઝલ્ટ વચ્ચે એકાદ મહિનાનો જ ફરક હતો, એટલે મે બી મોર ઇફેક્ટ આપણે જૂન ક્વાર્ટરમાં જોઈશું ને એ એક ટેસ્ટિંગ ક્વાર્ટર બની શકે છે. પણ જો સેક્ટર સ્પેસિફિક પર નજર કરીએ, બિકોઝ અને પહેલું જે નજર જાય છે એ છે આઈટી કાઉન્ટર્સ પર, બિકોઝ એનાથી યુઝ્યુઅલી શરૂઆત પણ થતી હોય છે અને ઘણા બધા નંબર્સ અહીંયા આવતા જોવા મળ્યા છે. એક મિક્સ બેગ ઓફ નંબર્સ અહીંયા જોયા છે. જો કે ઓર્ડર બુક હોય અમુકનું ગાઈડન્સ બી સારું આવ્યું છે, અમુકમાં નથી આવ્યું, અમુકમાં ખાસો એવો સેટબેક છે. લાઇક HCL ટેક અને વિપ્રોમાં જુઓ તો એક સેટબેક છે, ગ્રોથ નથી દેખાતો. અને બીજી બાજુ લોંગ ટર્મ બેઝિસ પર આપણે જો નજર રાખવી હોય એઝ અ આઈટી એઝ અ સેક્ટર અને ધ ફ્યુચરિસ્ટિક જે ગ્રોથ આપણે અહીંયા જોઈ રહ્યા છે, અત્યારના વેલ્યુએશન્સ આર વેરી કમ્ફર્ટેબલ, દે આર સો અટ્રેક્ટિવ કે યુ ડોન્ટ વોન્ટ ટુ મિસ એન્ટરિંગ ઇન્ટુ દેટ સેક્ટર. પણ બીજી બાજુ જે અત્યારના જે ગ્લોબલી જે યુએસમાં અત્યારના પરિસ્થિતિ છે એ જોતા અને થોડીક અનસર્ટન્ટી જે છે એ જોતા, કઈ રીતના તમે એઝ અ સેક્ટરને નજર રાખશો? શું અહીંયા કોઈ કોન્ટ્રાબેટ તમે અહીંયા રમશો? વેલ્યુએશન પોઈન્ટ ઓફ જો તમારે નજર રાખવી હોય તો અહીંયા કેટલી ઓપોર્ચ્યુનિટી છે ટુ ઇન્વેસ્ટ ઇન, અને ઇફ યસ કયા વર્ટિકલ્સ તમને ગમે? તમે જુઓ તો આઈટીમાં શું છે કે ભાઈ રિઝલ્ટ કંઈ બી આવે અને કમેન્ટ્રી હોવા છતાં બી ભાવ આઉટ પરફોર્મ કરવાના ચાલુ થઈ ગયા છે. તમે માર્ચનો મહિનો બી જુઓ તો ઘણા બધા દિવસ એવા હતા જ્યારે આ વોરને માટે થઈને માર્કેટ પડતું હતું, પણ આઈટીમાં આપણને આઉટ પરફોર્મન્સ જોવા મળ્યું. પછી તમે આગળ જતા જો જુઓ તો મને એવું લાગે છે કે એની પછી એનો ભાવ જે છે એ બહુ કંઈ ખાસો પડતો નથી અને ડાઉન માર્કેટમાં કન્સિસ્ટન્ટલી આઉટ પરફોર્મ કરે છે. એટલે મારું એવું માનવું છે કે ભાઈ ડાઉન માર્કેટમાં જે આઉટ પરફોર્મ કરે એ માર્કેટની રિકવરીમાં બી આગળ જતાં નોર્મલી આઉટ પરફોર્મ કરતું હોય છે જ્યારે બી માર્કેટ રિકવર થશે. અને છેલ્લી ચીજ હું એમ કહીશ કે ભાઈ આઈટી કંપનીઝ જે છે અલ્ટિમેટલી એઆઈના ટ્રાન્સફોર્મેશનમાં કઈ કંપનીઝ અડેપ્ટ કરે છે અને કઈ કંપનીઝ એને ઓપોર્ચ્યુનિટી તરીકે મેળવીને આગળ કામ કરી શકે છે, એમાંથી બી થોડું ડિફરન્સિએશન આપણને જોવા મળશે. એટલે મને લાગે છે આગળ જતાં આઈટી આઉટ પરફોર્મ કરશે. અને જે છેલ્લા 20 વર્ષમાં આપણે જે વિનર્સ જોયેલા હોય કે ભાઈ તમે 2000થી 2010 સુધી આઈટી જુઓ તો કઈ કંપની સ્ટોકમાં ગણાતી હતી એઝ અ શેર બજારમાં પરફોર્મન્સ તમે જુઓ તો, અને 2010-12 પછી તમે જુઓ તો કઈ કંપનીઝનું પરફોર્મન્સ સારું રહ્યું. એટલે વિનર્સમાં ચેન્જ આવે ને, એક સેક્ટર સારું બી કરે, અડેપ્ટ બી કરે તો બી વિનર્સ ચેન્જ થતા હોય છે. એટલે અહીંયાથી આઈટી આઉટ પરફોર્મ કરશે. ખાલી સ્ટોક પિકિંગમાં ધ્યાન આપવું જોઈએ કે ભાઈ કઈ કંપનીઝને આપણે બેક કરીએ છીએ. પણ ઓવરઓલ એઝ અ સેક્ટર મને એવું લાગે છે કે અહીંયાથી આપણે એને કોન્ટ્રા કોલ તરીકે ટ્રેડ કરવું જોઈએ, ટ્રીટ કરવું જોઈએ અને આગળ જતાં આઉટ પરફોર્મન્સ જોવા મળશે. જી, તો આપણે ઓફકોર્સ સેક્ટર રોટેશન જોતા હોય છે, પણ વિધિન ધ સેક્ટર વિધિન ધ કંપનીઝ પર આપણે રોટેશન જોતા હોય છે. બિકોઝ યસ, ટેકનોલોજી કંપની છે અને શું એડોપ્શન કરે છે, કઈ રીતના દે આર પુટિંગ ધેમસેલ્ફ ઇન ફ્રન્ટ, દેટ ઓલ્સો મેટર્સ. અને એટલા માટે એ વર્ટિકલ્સ ચૂઝ કરવા, આઈટીમાં બી વર્ટિકલ્સ ચૂઝ કરવા એ ઘણો ઇમ્પોર્ટન્ટ ફેક્ટર બની રહે છે. પણ યસ, અહીંયા એક આઉટ પરફોર્મન્સ આપણે આગળ જતાં જોઈશું જ આ સેક્ટર, બસ તો થશે જ. બટ બીજો જે એક સેક્ટર છે જે ક્વાઇટ બઝિંગ રહ્યો છે ને, જે ઇનિશિયલી વી યુઝ ટુ કોલ દેટ સેક્ટર અ વેરી સાયક્લિકલ સેક્ટર, જે અત્યારના હવે સ્ટોરી નથી રહી આપણે જો જોઈએ તો. અને આઈ એમ ટોકિંગ અબાઉટ મેટલ્સ સ્ટોરી. કઈ રીતના તમે જોઈ રહ્યા છો મેટલ એઝ અ સ્ટોરી? જો આપણે આપણા પોર્ટફોલિયોમાં રાખવી હોય તો તમે ક્યાં નજર રાખશો? બિકોઝ અહીંયા વેસ્ટ એશિયા વોરને લીધે આ સેગમેન્ટમાં આપણને ખાસો એવો ફરક પડતો દેખાયો છે. એઝ ફોર એક્ઝામ્પલ એલ્યુમિનિયમ, ત્યાં જે બિઝનેસીસ હતા એને અફેક્ટ થયું છે બિકોઝ ઓફ ધ વોર ઝોન. અને જે આખું રિકન્સ્ટ્રક્શન જે આખું થશે વેસ્ટ એશિયા ઝોનનું, પ્લસ ધ વર્લ્ડ ઓવર, આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સારું એવું આગળ વધી રહ્યા છે, કામકાજ થતાં જોઈ રહ્યા છે, અને બધામાં મેટલ કામ લાગશે. ફેરસ, નોન ફેરસ, કઈ રીતના તમે જોશો મેટલ એઝ અ સ્ટોરી? કઈ રીતના તમે ઇન્ક્લુડ કરશો તમારા પોર્ટફોલિયોમાં? આઈ થિંક દેટ જ્યારે કમોડિટીઝ, તેલ ને કમોડિટીઝના બધાના ભાવ ઉપર ગયા એટલે સાથે સાથે મેટલના ભાવ ઉપર જાય એવી જાતની એક નોર્મલ સિક્લિકાલિટીમાં એવું જોવા મળે છે ઘણી બધી વાર. બધા કમોડિટીઝના ભાવ ઉપર જાય ત્યારે મેટલ્સના ભાવ ઉપર જતા હોય છે. પણ બીજી બાજુ તમે જુઓ તો વિશ્વભરમાં આર્થિક વ્યવસ્થાની પર લોકોને ચિંતા છે. એટલે એક રીતે તમે મેટલ્સમાં એક સ્પેક્યુલેટિવ અપસાઇડ જોઈ શકો છો, પણ કેટલું સસ્ટેનેબલ છે મને ડાઉટફુલ લાગે છે. કારણ કે જો આગળ જતાં સૌથી મોટી ચિંતા લોકોને એ છે
કે ભાઈ આ તેલના ભાવથી ને વેસ્ટ એશિયાના વોરથી આજે બધા સપ્લાય ડિસરપ્શન થયા છે. અને અલ્ટિમેટલી આ બધું બાજુ પર મૂકો તો એમે યુએસની ઇકોનોમી પર લોકોને ચિંતા છે. અને ચાઇનાનું જે ઇકોનોમિક પરફોર્મન્સ છે એ તો ડેફિનેટલી યુરોપ અને ગ્લોબલ ઇકોનોમી પર ડિપેન્ડ કરે છે. એટલે મને એવું નથી લાગતું કે ભાઈ મેટલ્સમાં કંઈ બહુ લોંગ ટર્મ આપણને સસ્ટેનેબલ કંઈ જોવા મળે. અત્યારે મે બી એક શોર્ટ ટર્મ સ્પેક્યુલેટિવ મુવમેન્ટ જોવા મળ્યું છે, જે ઘણા બધા જે બધી કમોડિટીઝમાં છે. બટ લોંગ ટર્મમાં આઈ મીન તમે જો 6-12 મહિના જુઓ તો મને નથી લાગતું સસ્ટેન થશે. બીજી બાજુ જે આપણે ડોમેસ્ટિક બિઝનેસ પર ધ્યાન રાખી રહ્યા છીએ, કારણ કે ગ્લોબલી કંઈ ને કંઈ અનરેસ્ટ રહ્યો છે. યુએસમાં તો પહેલાં આપણે ટેરિફનું જોયું, પછી યુરોપિયન યુનિયન સાથે આપણું ટેરિફ અગ્રીમેન્ટ થયા છે, ફ્રી એફટીએસ થયા છે, પછી આ વોર આવ્યો. સો બેઝિકલી આપણે ઘણા વખતથી બધા જ એક્સપર્ટ્સ કહી રહ્યા હતા કે ભાઈ ડોમેસ્ટિક કન્ઝમ્પશન પર ધ્યાન આપો, બિકોઝ આપણે સરકારે પણ જોયું કે ઘણા બધા અહીંયા ફ્રી ઝોન્સ આપ્યા હતા, ઘણા બધા અહીંયા ઈઝ આપી હતી એમાં. અને જે પણ હું વાતચીત કરતી હોઉં છું એ કહેતા હોય છે કે જો શોર્ટ જો તમારે આજુબાજુ તમારે જો નજર રાખવી હોય તો ઓફકોર્સ કન્ઝમ્પશન કાઉન્ટર્સ, કન્ઝમ્પશન એરિયા પર તમે રાખી શકો છો. બેન્કિંગ અને ફિનાન્શિયલ વિચ ઇઝ અ બેકબોન, અને કેપેક્સ સ્ટોરી, બિકોઝ ઇન્ડિયા ઇઝ ગ્રોઈંગ, વર્લ્ડ ઇઝ ગ્રોઈંગ, અને અહીંયા કેપેક્સ થશે. અને આપણે જોઈ રહ્યા છીએ બિટ્સ એન્ડ પીસીસમાં કઈ રીતના તમે આ બધા જ સેક્ટર્સને જોઈ રહ્યા છો. જો તમારે નિવેશ કરવું હોય તો કયા વર્ટિકલ્સ તમને વધારે પસંદ પડશે? બેન્કિંગ તો ડેફિનેટલી, કારણ કે એમાં આઈ થિંક પરફોર્મન્સ છેલ્લા 3-4 વર્ષમાં શું થયું છે કે ભાઈ મોટી મોટી જે બેંક્સ છે એમાં કંઈક ને કંઈક કાં તો મેનેજમેન્ટ ચેન્જ, ગવર્નન્સ ચેન્જ, કંઈક એ બધું ન્યૂઝ આવ્યા છે. ન્યૂઝ ફ્લો બહુ સારું નથી, પણ અલ્ટિમેટલી સ્ટોક સિલેક્શન પર ડિપેન્ડ થાય છે. અને ઓવરઓલ તમે જુઓ તો બેન્કિંગ કે પછી આખું કેપિટલ માર્કેટ સ્પેસ અમારા પોર્ટફોલિયોઝમાં તો ઓવરવેટ હોય છે નોર્મલી, અને અહીંયાથી બી સારો પરફોર્મન્સ જોવાની પોસિબિલિટી છે. બીજું તમે કીધું કન્ઝ્યુમરનું, તો આઈ થિંક કન્ઝમ્પશનમાં તો જનરલી અમારો પ્રેફરન્સ ડિસ્ક્રેશનરી કન્ઝમ્પશન માટે હોય છે, અને એ બી અમારા પોર્ટફોલિયોમાં ઇન્ડેક્સમાં જેટલું હોય એના કરતાં વધારે ઓવરવેટ હોય છે પોર્ટફોલિયોમાં. અને ત્રીજી જો આપણે વાત કરીએ કે ભાઈ મેન્યુફેક્ચરિંગ અને ઇન્ડસ્ટ્રીયલ્સ, તો એમાં બી અમારા પોર્ટફોલિયોમાં આઈ થિંક લગભગ 18-20% પોર્ટફોલિયો ઇન્ડસ્ટ્રીયલ્સ, ડિફેન્સ, પ્રાઇવેટ સેક્ટર કેપેક્સની જે એન્સિલરી કંપનીઝ હોય છે એ બધામાં પોઝિટિવ હોય છે એક્સપોઝર પોર્ટફોલિયોમાં. આશીષભાઈ, અહીંયા આપણે હવે ઓફકોર્સ જે ડોમેસ્ટિક થીમ્સ છે ને અમુક આપણે થીમ્સ પર અત્યારના કામકાજ કરી રહ્યા છીએ, પણ બીજા આઈ ઓલવેઝ સે કે ધેર વુડ બી અ લાઈફ આફ્ટર ધ વોર ઓલ્સો ગેટ્સ ઓવર. અને આપણે પછી જ્યાંથી આપણે છોડ્યું હતું બિફોર વોર, જે આપણે વાતચીત કરતા હતા, એમાં હવે આપણે આગળ વધીશું ને ધ વર્લ્ડ વિલ ગો ઓન. કઈ રીતના તમે બીજા થીમ્સ પર પ્લે આઉટ કરી રહ્યા છો? જો તમને નિવેશ કરવું હોય તો કયા થીમ્સ ગમે છે? એઝ ફોર એક્ઝામ્પલ, જો આપણે ફ્યુચરિસ્ટિક અપ્રોચ રાખીને આગળ ચાલીએ તો ડેટા સેન્ટર્સ ઇઝ અ બિગ થિંગ. એને લીધે પાવર એઝ અ સેક્ટર આપણે જોઈ રહ્યા છીએ, એમાં રિન્યુએબલ હોય, યુટિલિટીઝ હોય અહીંયા, અને એન્સિલરીઝ હોય. આપણે જો નજર રાખીએ એ તમને શું ગમે છે કે નહીં, કે એડવાન્સ ડિફેન્સ થીમ્સ. આ વખતે આપણે વેસ્ટ એશિયા વોરમાં જોયું, ડ્રોન અટેક્સ ને એ બધું આપણે જોઈ રહ્યા છે ને. ડિફેન્સ સેક્ટરમાં ઇન્ડિયા હવે ઘણું બધું આગળ આવી ગયું છે ને ગવર્મેન્ટનો ઇન્ટરેસ્ટ છે કે ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ પણ આપણે આવતા જોઈ રહ્યા છે, એલોકેશન આવતા જોઈ રહ્યા છે. કયા થીમ્સ તમને ગમશે? આ બધામાં ડિફેન્સમાં અમારું એક્સપોઝર છે પોર્ટફોલિયોમાં, પણ એઆઈ કે ડેટા સેન્ટર્સ ફોર એક્ઝામ્પલ ડેફિનેટલી આગળ જતાં મોટું થવાનું છે, એની પર મને કોઈ ડાઉટ નથી. પણ હમણાં મને લાગે છે બહુ ગવાઈ ગયું છે, રાઈટ? અને શેર બજારમાં એવું લાગે છે કે ભાઈ એઆઈ અને ડેટા સેન્ટર ને બધું શેર બજારમાં થઈ ગયું છે, પણ રિયલ વર્લ્ડમાં એના મોનેટાઇઝેશન અને યુઝ કેસીસ અને આઈ થિંક થોડું એક્ઝ્યુબરન્સ, તમે જે યુએસનું માર્કેટ જોવો તો થોડું ઓવર એક્સાઇટમેન્ટ કે એક્ઝ્યુબરન્સ આવી ગયું છે આ સ્પેસને લઈને. એટલે એઆઈ તો આગળ જતાં બધે વપરાશે અને એઆઈ તો બહુ મોટું થશે, એની પર મને કોઈ ડાઉટ નથી. પણ અત્યારે જે શેર બજારમાં જે જાતનો એક્ઝ્યુબરન્સ છે યુએસમાં, એનાથી મને એવું લાગે છે કે માર્કેટ જે છે એ રિયાલિટીથી થોડું આગળ જતું રહ્યું છે. આવું આપણે 1999માં ઇન્ટરનેટનું જ્યારે બૂમ આવ્યું ત્યારનો તમે એક્ઝામ્પલ લો તો ભાઈ ઇન્ટરનેટ બી લોકો ધારતા તો એના કરતાં બહુ મોટું થઈ ગયું, પણ 1999માં બજારમાં જે કહેવાતું હતું એ બધી કંપનીઓ આજે મોટી નથી. એના વિનર્સ કોઈક બીજા જ હતા, અને ઇન્ટરનેટનું અડેપ્શન અલગ રીતે થયું. 1999માં ઇન્ટરનેટનું અડેપ્શન મોબાઈલ ફોનથી થશે એવી કોઈને ખબર નથી.
રાઈટ? એટલે અલ્ટિમેટલી તો આપણે ધારતા હતા એના કરતાં મોટું થઈ ગયું ઇન્ટરનેટ, પણ એના વિનર્સ કોણ હતા, કઈ કંપનીઓનો ફાયદો થયો, એ બધું ઘણો ફેરફાર થતો હોય છે ટેકનોલોજીમાં આગળ જતા. એટલે એઆઈ જે સ્પેસ છે એ તો મોટું થશે, પણ એનો વિનર્સ કોણ હશે, એના ફાયદો કેનાથી થશે, એનો ફાયદો ડેટા સેન્ટર્સને થશે કે પછી એનો ફાયદો જે એઆઈના મોડલ્સ લખે છે એ લોકોને થશે કે પછી એવી આઈટી કંપનીઝને ફાયદો થશે કે જે એઆઈ એનેબલમેન્ટ અને એઆઈ ટ્રાન્સફોર્મેશન પ્રોજેક્ટ્સ કરે છે, કે પછી એન્ડમાં જેમ ઇન્ટરનેટમાં થયું ને કે ભાઈ ઓટીટી, સ્ટોક બ્રોકિંગ, એસેટ મેનેજમેન્ટ, રિટેલિંગ, ફૂડ ડિલિવરી, યુઝર્સનો ફાયદો થશે કે ભાઈ મોડલ્સ બનાવવાવાળાનો ફાયદો થશે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવાવાળાનો ફાયદો થશે, કોનો ફાયદો થશે એ આગળ જતાં આપણે હજી જોવું પડે. Yeah, that's a nice, I mean, that's a logical way to look at it because આપણને ખબર નથી કે આગળ જતાં કઈ રીતના આ મુવમેન્ટ આગળ વધશે અને કઈ રીતના ફાયદો થશે, પણ અત્યારના જો આપણે જોઈ રહીએ તો એઆઈ મને ફાયદો કરે છે બિકોઝ આઈ યુઝ અ લોટ, અને ઓફકોર્સ આપણે જે શોપિંગ એક્સપિરિયન્સીસમાં આપણે જોઈએ છીએ આપણા ફોનમાં પણ આપણે ફટાફટ દે કેચ. બટ જો તમે મોટો પોર્ટફોલિયો મેનેજ કરો છો રાઈટ, અને અત્યારના જે રીતના વેલ્યુએશન માર્કેટ્સના છે, ઓપોર્ચ્યુનિટીઝ છે માર્કેટમાં, કઈ રીતના તમે એક કોમ્બિનેશન બનાવી રહ્યા છો બિટવીન, આર યુ જસ્ટ સ્ટિકિંગ ટુ ધ લાર્જ કેપ્સ ટુ ઇન્વેસ્ટ ઇન ઓર સ્મોલ કેપ્સ પણ તમને ગમે છે? કારણ કે ત્યાં પણ જ્યારે મુવમેન્ટ આવશે ત્યારે ધીસ ઇઝ ધ એરિયા કે પહેલાં પિકઅપ આપણને દેખાશે. કઈ રીતના તમે રેશિયોઝ કે કોમ્બિનેશન્સ પ્લે આઉટ કરી રહ્યા છો? નહીં, ડેફિનેટલી હું તો હંમેશા બધાને મલ્ટી કેપ જ કહેતો હોઉં છું, કારણ કે શું છે કે ભાઈ અમે લોકો જ્યારે સ્ટોક પિકિંગ કરીએ છીએ તો ઇન્ડિયામાં જે ઇન્વેસ્ટમેન્ટ યુનિવર્સ ખાસું એવું છે, જેમ કે અમારી પાસે 35 એનાલિસ્ટ છે, જે 1100 કંપનીઓનું અમે પોતે રિસર્ચ કરીએ છીએ. એટલે અમારે ડેફિનેટલી સ્મોલ કેપ, માઇક્રો કેપ, મિડ કેપ બધા સ્પેસમાં રિસર્ચ થતું હોય અને બધા સ્પેસ પોર્ટફોલિયોમાં જોવા મળે. પણ નોર્મલી સ્પીકિંગ હું કોઈને એમ નથી કહેતો કે તમે ખાસ સ્મોલ કેપમાં કે ખાસ લાર્જ કેપમાં કરો. મને એવું લાગે છે કે જે સ્ટોક હોય છે એના કોઈ કેપથી બહુ અલ્ટિમેટલી સરવાળે બહુ ફરક પડતો નથી. એનું અર્નિંગ્સ ગ્રોથ, ફ્રી કેશ ફ્લો, ગવર્નન્સ એ બધું કેવું છે એની પર બધું ડિપેન્ડ થાય છે. એટલે મલ્ટી કેપ કરીએ અને ફંડ મેનેજરને છૂટ આપીએ કે ભાઈ એ સારી કંપનીઓ અક્રોસ ધ બોર્ડ ગોતી લાવે, આઈ થિંક એમાં વધારે ફાયદો છે. મેં જેમ બિગિનિંગમાં જ કહ્યું કે ધ ઇન્વેસ્ટર્સ આર ક્વાઇટ હવે પેશન્સ કદાચ ખૂટી જશે, રિટર્ન્સ નથી મળ્યા માર્કેટમાં આપણે જો જોઈએ તો લાસ્ટ 18-19-20 મંથ્સથી, અને ધેન ઓલ્સો દે આર સપોર્ટિંગ ધ માર્કેટ્સ. તમને શું લાગે છે કે હજી જ્યારે અનસર્ટનિટી બનેલી છે અને ક્યાં નિવેશ કરવું એ પણ આપણે થોડું ગભરાતા હોઈએ છીએ, કયા એવા સેક્ટર્સ છે જે તમે તમારા પોર્ટફોલિયોમાં ઇન્ક્લુડ કરી શકો અને જે પોર્ટફોલિયોને એક આલ્ફા આપી શકે? જો એ સિનારીઓથી આપણે ચૂઝ એન્ડ સિલેક્ટ કરવું હોય, પિક કરવું હોય, તો તમે ક્યાં ખરીદી કરશો? આઈ થિંક જેમ મેં કીધું સ્મોલ એન્ડ મિડ કેપ, અને કોઈ બી સેક્ટર, આપણે સેક્ટર્સની વાત કરી પણ છે ને, મને એવું લાગે છે પર્સનલી કે કોઈ બી સેક્ટર પકડીને નહીં બેસવું જોઈએ. મને કયા સેક્ટર્સમાં, અમારા પોર્ટફોલિયોમાં કયા સેક્ટર્સ ઓવરવેટ છે અને જે મારો અંદાજો છે એ મેં તમને કીધું. પણ આઈ થિંક અત્યારે જે માહોલ છે એમાં માર્કેટ એકદમ મિક્સ છે. તમે જો 2023-24માં માર્કેટ મિક્સઅપ નહોતું. માર્કેટ કેવું હતું કે ભાઈ તમે પીએસયુ લઈ લો, રેલવે લઈ લો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર લઈ લો, ડિફેન્સ, થોડાક સેક્ટર ચાલતા હતા અને ઘણા બધા સેક્ટર અને માર્કેટનો ઘણો બધો ભાગ એવો હતો જે માર્કેટમાં પાર્ટિસિપેટ નહોતો કરતો. આજનું જે સિચ્યુએશન છે એવું નથી. ખરાબમાં ખરાબ સેક્ટરમાં બી તમને 2-3 સારી કંપની લાવી શકો છો તમે બોટમ અપ સ્ટોક પિકિંગ કરીને, કારણ કે માર્કેટ મિક્સ છે. માર્કેટમાં કોઈ ક્લિયર ટ્રેન્ડ કે કોઈ વિનર કે કોઈ સેક્ટર ચાલશે નહીં ચાલે એવું નથી. એટલે આવો સમય છે, એમાં મલ્ટી કેપ કરવું જોઈએ, ડાયવર્સિફાઈડ કરવું જોઈએ, અને દરેક માર્કેટ કેપ અને દરેક સેગમેન્ટમાં બોટમ અપ રિલેટિવલી બેટર પરફોર્મિંગ બોટમ અપ સ્ટોક પિકિંગ કરીએ તો વધુ ફાયદો થાય છે. તો ઓફકોર્સ સેક્ટોરિયલ, એમાં બી જસ્ટ સેક્ટોરિયલ આપણે નહીં જઈ શકીએ. યુ હેવ ટુ ચૂઝ એન્ડ પિક, બિકોઝ બધા સેક્ટરમાં એવું તમને મળી આવશે કે કંઈ 2-4 કાઉન્ટર્સ તો વધારે સારું કામ કરશે જ, અને અત્યારના આપણે એ જ સિનારીઓ જોઈ રહ્યા છીએ.
અને ઓફકોર્સ મલ્ટી કેપ ઓફકોર્સ એક નેચર ઓફ કેટેગરી છે જેમાં તમે જરૂરથી નજર રાખી શકો છો, ફ્લેક્સી કેપમાં નજર રાખી શકો છો જો તમે મ્યુચ્યુઅલ ફંડ થ્રુ રોકાણ કરો છો. લાસ્ટ જે મેં આપણે કોન્ટ્રાબેટની વાત કરી, બિકોઝ અહીંયા એક કોન્ટ્રાબેટ પ્લે કરવું હોય અને તમે ઓફકોર્સ આઈટીને મેન્શન કર્યું જ્યારે મેં તમને આઈટી પર સવાલ પૂછ્યો હતો, એ સિવાય કોઈ બીજા કોઈ તમને થીમ્સ ગમે છે ટુ પ્લે અરાઉન્ડ રાઇટ નાઉ? આઈટી ડેફિનેટલી, આઈ થિંક આઈટી સારો કોન્ટ્રાબેટ છે. અત્યારે તો એક જ છે મને એવું લાગે છે જેમાં લોકોનો એકદમ મોર ઓર લેસ કન્સેન્સસ છે. મને ઘણા બધા લોકો જેનું અમારા ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા લોકો જેનો પરફોર્મન્સ સારો હશે છેલ્લા 1-2 વર્ષમાં, એ ખુશી ખુશી કહેતા હશે કે ભાઈ અમે લોકો તો આઈટી ઝીરો કરી નાખેલું ને અમે તો આઈટી લેતા નહોતા એટસેટ્રા. પણ માર્કેટમાં હંમેશા અલ્ટિમેટલી એક ચીજ જ્યારે બહુ ડિસરિગાર્ડ કે ઇગ્નોર થઈ જાય છે અને પછી સસ્તી થઈ જાય છે, અંડર ઓન્ડ થઈ જાય છે. અને જેમ તમે પહેલાં બી આપણે વાત કરી ત્યારે કે ભાઈ ફોલિંગ માર્કેટમાં કેવું બી ન્યૂઝ આવે, ફોલિંગ માર્કેટમાં પડવાનું બંધ થઈ ગયું સમજો, રાઈટ? એનાથી તમને ખબર પડે. અને સેકન્ડ હું તમને એક્ઝામ્પલ આપીશ કે ભાઈ છેલ્લા 2 વર્ષમાં 2 વાર મેં એવું જોયું છે કે સમજો કન્ઝ્યુમર સ્પેસ છે, તો મોટી લાર્જ કેપ દિગ્ગજ કન્ઝ્યુમર કંપની જે થોડા સમય પહેલા બધા લોકો કવર કરતા હતા, કરેક્ટ, અને બધા લોકો એની પર પોઝિટિવ હતા, તો આટલી મોટી લાર્જ કેપ કન્ઝ્યુમર કંપનીનો રિઝલ્ટ આવે અને માર્કેટમાં સ્ટોક સીધો 10% ઉપર જતો રહે, 1-2 દિવસમાં 10-12% ઉપર જતો રહે, જેનાથી કે ભાઈ માર્કેટના બધા લોકો આશ્ચર્યચકિત થઈ જાય, એનો શું મતલબ છે? એનો મતલબ છે કે એની પર કોઈનું ધ્યાન નહોતું. અને નહીં તો નોર્મલી તમે જો આટલી મોટી લાર્જ કેપ કન્ઝ્યુમર કંપની લોકોને સરપ્રાઇઝ કરે, એ જ સરપ્રાઇઝની વાત છે. એનો મતલબ શું છે કે એની કોર કોઈની નજર નથી અને સારું રિઝલ્ટ આવ્યું તો માર્કેટમાં બધાને આશ્ચર્ય થયું એટલે સડનલી બધા લેવા દોડ્યા, કરેક્ટ? તો આવું થાય છે નોર્મલી માર્કેટમાં કે ભાઈ એક ચીજ બહુ લાંબા સમય માટે ઇગ્નોર થઈ જાય અને પછી જો માઇનર ઇમ્પ્રુવમેન્ટ બી આવે ને તો સડનલી શેરના ભાવ બહુ ચાલી જતા હોય છે. એબ્સોલ્યુટલી. અને રાઇટલી યુ સેડ, બિકોઝ ઘણા બધા આપણે એવા થીમ્સ જોઈ રહ્યા છીએ, સેક્ટર્સ જોઈ રહ્યા છીએ જે ચાલ્યા નથી ને એક સ્મોલેસ્ટ ઓફ ન્યૂઝ આખા સેક્ટરને એક બાઝઅપ કરી દેતું હોય છે, એક અહીંયા એક થોડી એનર્જી ભરી દેતું હોય છે. અને આઈટી એ સેક્ટર છે કારણ કે ઘણા વખતથી આપણે જોઈ રહ્યા છીએ કે એકદમ અહીંયા સ્લો મોમેન્ટમમાં આ સેક્ટર ચાલ્યું છે. પણ એટલે યસ, આઈટી ફોર શ્યોર તમે અહીંયા નજર રાખી શકો છો. પણ ઓન દેટ નોટ રજા લેવાનો પણ સમય થઈ ગયો છે. આશીષભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ ઇનપુટ્સ અમારી સાથે શેર કરવા બદલ. અને એ સાથે જ મને પણ આપશો રજા. પણ જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.